સુરતના રિંગ રોડ પરથી મોપેડ લઈ પસાર થતા દંપતીને ટ્રક ચાલકે અડફેટે લેતા પત્નીનું મોત નીપજ્યું હતું, જેને લઈ લોકટોળું ભેગું થઈ ગયું હતું. સુરતમાં એક વિચિત્ર પ્રકારનો અકસ્માત સર્જાયો હતો. સવારે નવદંપતી શુભમ પરાઠે અને તેની પત્ની દિવ્યા મોપેડ પર નોકરી પર જઈ રહી હતી. દરમિયાન રિંગ રોડ ખાતે પહોંચતા એક આઈસર ટ્રકના ચાલકે તેમને અડફેટે લીધા હતા. પત્નીનો દુપટ્ટો ટ્રકના ટાયરમાં ફસાઈ જતા તે નીચે પટકાઈ હતી અને તેના પરથી ટ્રકનું ટાયર ફરી વળ્યું હતું, જેથી તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં દિવ્યાને મૃત જાહેર કરાઈ હતી. તો શુભમને સામાન્ય ઈજા પહોંચી હતી. જો કે પત્નીના મોતને લઈ શુભમ પર આભ તૂટી પડ્યું હતું. બનાવને લઈ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. અમે બંને જણ ઓફિસ માટે નીકળ્યા અને આ એપોલ હોસ્પિટલના આગળનો પુલ ક્રોસ કર્યા એટલામાં તો એક આઈસર જનરેટર લઈને જતું હતું. એણે આખી જનરેટર દબાવી દીધા. મારી ગાડીનું બેલેન્સ બગડતા અમે થોડુંક આગળ જતા એણે આખી આઈસર દબાવતા અમારા ડિવાઈડરમાં અથડાતા એનું ગળું આઈસર એના ગળામાં દુપટ્ટા એના ટાયરમાં અટકાતા આખી ગાડીના નીચે આવી ગઈ અને જેથી એનું ડેથ થઈ ગયું. પછી અમે પહેલાં તો અમે જ્યારે એને દુપટ્ટો અટક્યો એ અટકી ત્યારે એને મેં ઘણો અવાજ લગાવ્યો ટ્રકવાળાને, પણ ટ્રકવાળાએ જરાય શાંતિ ના રાખતા એ જતો જ રહ્યો. એનાથી એનું આખું ગળું અંદર ફસાઈ ગયું ટાયરના અંદર. પછી હું ગાડી પરથી ઉતરીને આઈસરવાળાને રોકીને પછી મેં એને બહાર કાઢ્યો. ત્યારે એ ટ્રક રોકી. ત્યારે અમે બધા ઊભા રહ્યા. ત્યારે 108 મારા પાસે હાલ ફિલહાલ ફોન નથી, એના માટે હું ફોન કરવા માટે 108ને ફોન નહીં કરી શક્યો. અને એક ભાઈ મળ્યા, એમણે ફોન કર્યો 108ને. ત્યારે જઈને અમે સિવિલ હોસ્પિટલમાં આવીને બધું રિપોર્ટ કરાવ્યું.